હલો. આજે આપણે એક પ્રસિદ્ધ કહેવત કહો કે સ્લોગન કહો તેની વાત કરીએ. એ છે, પૈસો તો હાથનો મેલ છે. આ કેટલું સત્ય છે કે કેટલું પોકળ છે એના વિશે થોડી વાત કરીએ. મનુષ્ય જીવનની મુખ્ય જરૂરિયાતોમાં હવા, પાણી અને ખોરાકનો સમાવેશ થાય છે. પરંતુ આ ત્રણેય જરૂરિયાતો પૂરી કરવા આપણને પૈસાની જરૂર પડે છે. માણસને જીવન જીવવા 24 કલાક પૈસાની જરૂર પડે છે. આપણા જીવનમાં પૈસાનું મહત્ત્વ ઓક્સિજન જેટલું જ છે. છતાં પણ ઘણા દંભી પ્રવચનકારો પોતાના પ્રવચનમાં ભારપૂર્વક કહે છે કે પૈસો તો હાથનો મેલ છે, આજે છે અને કાલે નથી, પૈસાનો મોહ ન રાખવો. પછી કહેશે કે મેં મારા સંન્યાસ જીવનના 55 વર્ષમાં એક પણ રૂપિયાને હાથ લગાવ્યો નથી. મારા કપડામાં કોઈ ખિસ્સું નથી કે મારી પાસે કોઈ અલમારી નથી. અને પ્રવચનમાં આગળ એક અત્યંત વિરોધાભાસી વક્તવ્ય આપશે. મારી જ્યારે બાયપાસ સર્જરી ફલાણી હોસ્પિટલમાં ફલાણા સર્જને કરી હતી. તમને ખબર છે આ ફલાણી ઇન્ડિયાના ટોપ હોસ્પિટલ અને ટોપ સર્જનની વાત છે. એ સર્જરી પછી ડૉક્ટર મારી સાથે બેઠા હતા અને પછી પોતાનો વિલ પાવર અને આધ્યાત્મિક શક્તિની વાતો કરશે. અરે ભાઈ, તમારા જેવા આવા ભગવાનના સ્વરૂપને બાયપાસ સર્જરી કેમ કરાવવી પડી? અને આવી ટોપ હોસ્પિટલ અને ટોપ સર્જનના લાખો રૂપિયાના બિલ કોણે ચૂકવ્યા? અને તમે જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા ત્યારે લેવા માટે એક લક્ઝરિયસ કાર આવીને ઊભી રહેલી હોસ્પિટલે. આમ પૈસો તો હાથનો મેલ છે, આ વાત વાસ્તવમાં જીવનનું નહીં પણ માત્ર પ્રવચનનું જ સૂત્ર છે. બાકી તો હાથમાં મેલ ઉત્પન્ન કરવા આખું જગત કામે લાગેલું છે. એમાંય મારા જેવા ચોખ્ખા હાથવાળા લોકો તો દ્રાક્ષ ખાટી છે ને અનુસરીને ચાલુ ગાડીમાં બેસી ને પૈસો તો હાથનો મેલ છેનું પોકળ સમર્થન કરતા હોય છે. ઘણા લોકો શાકવાળા કે રિક્ષાવાળા સાથે 20-25 રૂપિયાની રકઝક કરી હાથના મેલને બચાવવા પ્રયત્નશીલ હોય છે. કહેશે, કોઈક સવાલ કરશે કે આ સ્વામીજીઓના ફોલોઅર્સમાં બધા જ અંધવિશ્વાસુ નથી હોતા, ઘણા વેલ ક્વોલિફાઈડ પણ હોય છે. પરંતુ આપણા દરેકના મનમાં સ્ટિયરિંગ એક છે અને 2 ડ્રાઈવર છે. એક છે ઇન્ટેલિજન્સ અને બીજું છે ઇમોશન. આમાંથી કોઈ એક જ ડ્રાઇવિંગ સીટ પર બેસે છે. ઇન્દ્ર છલ કપટથી ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરી ગૌતમ ઋષિની ગેરહાજરીમાં તેમની સ્વરૂપવાન પત્ની અહિલ્યા પાસે આવે છે અને ગૌતમ ઋષિ આવતા
પોતાના ડુપ્લિકેટને કુટીરમાંથી બહાર જતો જુએ છે. તુરત જ ગૌતમ ઋષિ શ્રાપ આપી અહિલ્યાને પથ્થરની મૂર્તિ બનાવી દે છે. ઇમોશનલ ફોલોઅર્સ આ વાતને સીધી સ્વીકારી લેશે, પરંતુ મારા મનમાં સવાલ ઉત્પન્ન થાય કે ગૌતમ ઋષિએ ઇન્દ્રને કેમ પથ્થર ન બનાવ્યો, કેમ જવા દીધો? અહિલ્યા નિર્દોષ પણ હોય. આમ આપણે ત્યાં ધર્મનો ઠેકો લઈને બેઠેલા પોતાના સીમિત જ્ઞાનની મર્યાદા જાણે છે, એટલે તેઓ હંમેશા ધર્મમાં બુદ્ધિ ચલાવવાની ના કહે છે. જે કહેવામાં આવે છે તેને પ્રશ્ન પૂછ્યા વગર માની લો, એ એમનું હંમેશનું કહેવું છે. ધર્મમાં સવાલો ન હોય. તેમને ઇન્ટેલિજન્ટ નહીં પણ ઇમોશનલ ઓડિયન્સ જ જોઈએ છે. પૈસો હાથનો મેલ છે એ સ્લોગન ધનવાન દાનવીરોને કન્વિન્સ કરવા માટે ખૂબ જરૂરી છે. જે દરેક સંન્યાસીએ, જો એક એવો નિયમ બનાવવામાં આવે કે દરેક સંન્યાસીએ પોતાના દાળ રોટીની વ્યવસ્થા જાતે જ કરવાની રહેશે, તો મોટાભાગના સંન્યાસીઓ સંન્યાસમાંથી સંન્યાસ લઈ લેશે. આપને મારી આ વાત ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો. આભાર. આવજો.